અરવલ્લીમાં આઈસીડીએસ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડે ડીડીઓને આવેદનપત્ર આપ્યું. તટસ્થ તપાસ નહીં થાય તો મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી. રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી. અરવલ્લી જિલ્લામાં બેફામ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોય એની વચ્ચે અરવલ્લી જિલ્લા પંચાયતનું આઈસીડીએસ વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગમાં છેલ્લા કેટલાય સમયથી ભ્રષ્ટાચારની બૂમો ઉઠી છે. અગાઉ એક નનામી અરજીમાં 35 લાખ રૂપિયાની ઉઘરાણી સુધીની અરજી થઈ હતી, પણ આજ દિન સુધી એક્શન લેવાઈ નથી. સ્વચ્છતાની કીટો હોય, તાલીમોની ગ્રાન્ટો હોય, પોષણની તાલીમો હોય કે આઉટસોર્સની ભરતી હોય, NNM, પાપા પગલી કે આધાર યોજના, તમામમાં અહીંયાથી વર્ષોથી અડ્ડો જમાવેલો એક ભાવિક નામના માણસ દ્વારા આ પ્રોગ્રામ ઓફિસર ઉઘરાણા કરાવે છે. દર મહિને આંગણવાડી ખોલો કે ના ખોલો તો 500 રૂપિયા, આંગણવાડી કાર્યકરોની રજા માટે પણ પૈસા આપવા પડે છે, પોષણની તાલીમોમાં CDPOને ભાગ આપવો પડે છે અને તમામ પ્રકારે ઉઘરાણાને કટકીઓ ચાલે છે. આ બાબતે આજરોજ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને સખત ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે કે આ તમામે 9 મુદ્દામાં તપાસ કમિટી બનાવવામાં આવે અને તપાસ કરવામાં આવે અને આ પ્રોગ્રામ ઓફિસર અને આઈસીડીએસ વિભાગના જવાબદાર કર્મચારીઓ પર એક્શન લેવામાં આવે. સત્યમેવ જયતે. જય જય.